પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ। ચેરમેનની ચૂંટણીને લઈ ચાલતી હતી અનેક અટકળો। ચેરમેન તરીકે ફરીથી અમરસિંહ રાઠવાનું નામ જાહેર કરાયું। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરસિંહ રાઠવાનું નામનું મેન્ડેટ આપી ફરીથી મોહર મારી। ચેરમેનની ચૂંટણીમાં અમરસિંહ રાઠવા સિવાય અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ના નોંધાવતા બિનહરીફ વિજેતા જાહેર। અમરસિંહ રાઠવા બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરો ગેલમાં। આજે દેવગઢ બારિયા એપીએમસી ના ચેરમેન તરીકેની વરણીની અંદર મને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત ચેરમેન બનાવવા માટેના મેન્ડેટ આપ્યા। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી એપીએમસીનો વિકાસ અને મોદી સાહેબના જે સપના છે સૌનો સાથ સૌનો વિકાસ એને સાર્થક કરવા માટે અમારી ટીમ ડિરેક્ટરો સાથે ચેરમેન સાથે વાઇસ ચેરમેન સાથે અમે પરિપૂર્ણ કરશું એવી અમે બાંહેધરી આપીએ છીએ અને એ સાકાર કરી બતાવશું। એ જ અમારી અને ખાબડ સાહેબે અમને જે બીજી વખત અમને ચેરમેન બનાવવાનું જે સપનું એમનું સાકાર કર્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે। આજરોજ દેવગઢ બારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તમામ ડિરેક્ટરો શ્રી અમરસિંહભાઈ રાઠવાને બિનહરીફ ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન તરીકે બિનહરીફ અમરસિંહભાઈ રાઠવા ચૂંટ્યા તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના બારિયા વિધાનસભાની અંદર બીજી વખત અમરસિંહભાઈ રાઠવા ચૂંટાયા છે। અમને વિશ્વાસ છે કે ખેડૂતોનો યુવાનોનો અને બારિયા વિસ્તારની અંદર આ એપીએમસીમાં સારો વિકાસ થશે। સૌનો સાથ સૌનો વિકાસની સાથે બારિયાની ટીમ સૌ ડિરેક્ટર સાથે વેપારી મિત્રોની સાથે એપીએમસીમાં સર્વાંગી વિકાસ થાય એવી અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત। મુકેશ લબાના, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।